ચોમાસાની ઋતુ આવતાની સાથે જ આપણી પાચન શક્તિ થોડી નબળી પડી જાય છે. ગરમીમાં દહીં અને છાશની માંગ વધી જાય છે. બંને ગરમીમાં ઠંડક આપે છે અને પાચનને સુધારવામાં મદદ પણ કરે છે. પરંતુ ચોમાસું શરૂ થતાં જ આવા સમયે પ્રશ્ન થાય કે હવે શું વધુ સારું છે, છાશ કે દહીં? ખાસ કરીને જ્યારે હવામાં ભેજ વધુ હોય અને પેટ વારંવાર દુખાવા લાગે. જણાવી દઈએ કે દહીંને આયુર્વેદિક અને વૈજ્ઞાનિક બંને આરોગ્ય માટે ખૂબ જ લાભકારી માન્યું છે. દહીં સ્વાદ અને આરોગ્ય બંનેનું શ્રેષ્ઠ સંયોજન છે. તેથી જ તે પ્રાચીન કાળથી આરોગ્ય માટે જાણીતું છે. જો કે તેનું સેવન ગરમીઓમાં વધુ ફાયદાકારક છે. હવે પ્રશ્ન એ છે કે વરસાદના એટલે કે ચોમાસાના મોસમમાં દહીં કે છાશ શું ખાવું વધુ ફાયદાકારક છે? શું ખાવાથી આરોગ્યને વધુ લાભ થશે? આવો જાણીએ. ચોમાસાની ઋતુ ગરમીથી રાહત આપે છે. તે આપણા પાચન તંત્ર માટે પણ પડકાર ઊભો કરી શકે છે. આ ઋતુમાં હવામાં ભેજ વધુ હોય છે અને પર્યાવરણમાં બેક્ટેરિયા અને ફૂગની પ્રવૃત્તિ વધે છે, જેના કારણે ખોરાક સંબંધિત રોગોનું જોખમ વધે છે. આયુર્વેદ અને એલોપેથી બંને માને છે કે ચોમાસા દરમિયાન પાચન શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને ગેસ, એસિડિટી, ઝાડા ઉલટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. મર્યાદિત માત્રામાં અને યોગ્ય સમયે ખાવાથી દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ ચોમાસામાં તેને ખાતી વખતે થોડું સાવધાન રહેવું જરૂરી છે. આયુર્વેદ કહે છે કે આ ઋતુમાં દહીં ઘટ, ભારે અને કફ પેદા કરતું હોય છે, જેના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે. વરસાદમાં દહીં ખાવાથી ઘણા લોકોને એસિડિટી, અપચો અથવા કફની સમસ્યા થઈ શકે છે. જો તમારે દહીં ખાવું હોય તો તેને રાત્રે બિલકુલ ન ખાઓ અને ખાવું જ હોય તો ઉપર કાળા મરી અથવા તો થોડી હિંગ ઉમેરીને ખાવાથી તે હળવું બને છે અને નુકસાન ઓછું થાય છે. ચોમાસા માટે છાશ શ્રેષ્ઠ વિકલ્પ. છાશ આયુર્વેદમાં અમૃત સમાન. પાચન શક્તિમાં પણ મળે છે મદદ. ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓથી મળે છે છુટકારો. ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ કરે છે મદદ. છાશ ચોમાસા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. છાશને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા જેવા ભેજવાળા હવામાનમાં છાશ હલકી, પચવામાં સરળ અને પેટને ઠંડુ કરે છે. તે ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ ઘટાડે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. તેમાં કાળા મરી, સિંધવ મીઠું અથવા અજમા ઉમેરીને તેના ગુણધર્મો વધે છે. છાશ શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ પણ કરે છે. તેથી ચોમાસા દરમિયાન તમારા દૈનિક આહારમાં છાશનો સમાવેશ કરો. છાશ પાચન માટે એક સારો વિકલ્પ છે. છાશ દહીંને પાણીમાં મિક્સ કરીને અને ફેટીને બનાવવામાં આવે છે. તેથી તેમાં દહીંની તુલનામાં ફેટ અને કેલરી ઓછી હોય છે. તે હળવી હોય છે અને સરળતાથી પચી જાય છે. છાશમાં લેક્ટિક એસિડ હોય છે કે જે પાચનને ઝડપી બનાવે છે અને પેટની બળતરાને ઓછું કરે છે. ઉપરાંત છાશમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે કે જે શરીરમાં પાણી અને મિનરલના સંતુલનને જાળવી રાખે છે, જેના કારણે શરીર હાઇડ્રેટેડ રહે છે. દહીંમાં હોય છે લેક્ટોબેસિલસ જેવા પ્રોબાયોટિક્સ. દહીં પાચન તંત્ર માટે છે ખૂબ જ લાભકારી. કબજિયાત જેવી સમસ્યાઓથી મળે છે રાહત. હાડકાની મજબૂતી અને મસલ્સના વિકાસમાં મદદરૂપ. પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન B12 જેવા જરૂરી પોષક તત્વો. અમેરિકન નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર દહીં દૂધને કુદરતી બેક્ટેરિયા દ્વારા ફોર્મેન્ટ કરીને બનાવવામાં આવે છે કે જેમાં લેક્ટોબેસિલસ જેવા પ્રોબાયોટિક્સ હોય છે અને આ પ્રોબાયોટિક્સ આપણા પાચન તંત્ર માટે ખૂબ જ લાભકારી હોય છે, કારણ કે તે આપણા આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે અને હાનિકારક બેક્ટેરિયા ઘટાડે છે. તેના કારણે આપણું પાચન સુધરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન B12 જેવી જરૂરી પોષક તત્વો પણ હોય છે, જે હાડકાની મજબૂતી અને મસલ્સના વિકાસમાં મદદરૂપ હોય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નિયમિત દહીં
ખાવાથી આંતરડાના સોજા ઓછા થાય છે અને ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. જોકે બજારમાં મળતું મીઠું દહીં ઘણીવાર વધુ ખાંડને કારણે આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે, તેથી તેને સાવધાનીપૂર્વક જ લેવું જોઈએ. ઉપરાંત કેટલાક લોકોને રાત્રે દહીં ખાવાથી કફની સમસ્યા થઈ શકે છે, તેથી તેને પોતાના આરોગ્ય અનુસાર લેવું જોઈએ. વરસાદમાં આપણે ઘણીવાર પેટ સંબંધી સમસ્યાઓનો સામનો કરીએ છીએ. આવા સમયે દહીં કરતાં છાશ વધુ સારી હોય છે. મોસમ ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમ હોય છે. આવા સમયે ઠંડી તાસીરવાળી દહીં નુકસાન પહોંચાડી શકે છે, તે કફ પણ વધારી શકે છે. આવા સમયે છાશની પસંદગી યોગ્ય છે.